21 ગૌ માતા, સેંકડો કિલોમીટરની યાત્રા અને લોહીથી લખાયેલ એક રહસ્યમય અરજી અને એક જ મંજિલ દ્વારકાધીશના દ્વાર. પરંતુ આખરે આ યાત્રા પાછળનો હેતુ શું છે? ચાલો સીધા તેમની સાથે જ વાત કરીએ. બોટાદ તાલુકાનું લાઠીદળ ગામથી 21 ગાય માતાની યાત્રામાં આ ભાઈને જે વિચાર આવ્યો છે છેક દ્વારકા સુધી આ યાત્રા જવાની છે, તો આપણે આ ભાઈને જ આપણે પૂછીએ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. આ યાત્રાનું કોઈ વિશેષ કારણ છે નહીં. આ એક પ્રેરણાનો વિષય છે. આ ખાલી ચાલીને જે દ્વારકા સુધી જવું એ એક પ્રેરણાનો વિષય છે. ત્યાંથી આપણે લાઠીદળથી નીકળ્યા છીએ તો વચ્ચે જેટલા પણ ગામડા આવશે એટલા ગામડામાંથી નીકળીશું તો કોઈક 5 જણાને પ્રેરણા મળશે અને જોશે 21 ગૌ માતાની વેદના. 21 ગૌ માતાની વેદના એટલે એનું કારણ શું? અત્યારે તમે બધા જાણો જ છો કે અત્યારે શું હાલત છે ગૌ માતાની. કચરો ખાય,